સહજ ન્યૂઝ. જપુ ગામના નવા બજારમાં ભારે વરસાદનો કહેર. મકાન ધરાશાયી થતા બાજુના મકાનને થયું નુકસાન. બાળકી થઈ ઈજાગ્રસ્ત. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણી. બોડેલી તાલુકા સહિત સમગ્ર વિસ્તારમાં છેલ્લા 2 દિવસથી પડી રહેલા સતત અને મુશળધાર વરસાદની અસર હવે જનજીવન પર જોવા મળી રહી છે. ભારે વરસાદને કારણે જબુ ગામના નવા બજાર વિસ્તારમાં એક મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે, જ્યારે તેની બાજુના મકાનને પણ ગંભીર નુકસાન પહોંચ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ જબુ ગામના નવા બજાર વિસ્તારમાં આવેલ ગોવિંદભાઈનું મકાન શનિવારે સાંજે અંદાજે 7 વાગ્યાના અરસામાં અચાનક ધરાશાયી થયું હતું અને ઘટનાના સમયે પરિવારજનો સાવચેત રહેતા કોઈ જાનહાનિ થઈ નહોતી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. મકાન ધરાશાયી થતાં તેની બાજુમાં રહેતા બુદ્ધાભાઈ તડવીના મકાનની દિવાલને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું અને દિવાલમાંથી ઈંટો તૂટી પડતા તેના પરિવારની માસૂમ બાળકીના માથાના ભાગે ઈજા પહોંચી હોવાનું પરિવારે જણાવ્યું હતું. બાળકીને તાત્કાલિક સારવાર આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ઘટના બાદ સ્થાનિકોમાં ભય અને ચિંતાનો માહોલ ફેલાયો હતો. સતત વરસી રહેલા વરસાદને કારણે અન્ય જર્જરિત મકાનો પણ જોખમમાં હોવાની આશંકા સ્થાનિકોએ વ્યક્ત કરી છે. નુકસાનગ્રસ્ત પરિવારે વહીવટી તંત્રને તાત્કાલિક સ્થળનું નિરીક્ષણ કરી નુકસાનનું પંચનામું તૈયાર કરવા તેમજ સરકારી જોગવાઈ મુજબ યોગ્ય આર્થિક સહાય અને પુનર્વસનની કામગીરી હાથ ધરવાની માંગ કરી છે. સ્થાનિકોએ પણ વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જોખમી મકાનોનું સર્વેક્ષણ કરવાની માંગ ઉઠાવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હોવાથી નાગરિકોએ સાવચેત રહેવા અને જર્જરિત મકાનોમાં રહેવાનું ટાળવા અપીલ કરવામાં આવી છે. રિપોર્ટર શિલ્પા શાહ, સહજ ન્યૂઝ, બોડેલી. પૂજાભાઈ તડવી અમારી અટક અને બાજુનું મકાન પડવાથી અમને બહુ નુકસાન, એને મારી છોકરીને વાગ્યું છે. શેના કારણે બાજુનું મકાન પડ્યું? વરસાદના કારણે 2 દિવસથી વરસાદ બહુ ચાલે છે. તમારી શું માંગ છે? અમારી માંગ છે કે આ રિપેર કરી આપો કે કાં તો કઈ સહાય આપો. તડવી લાલસિંહભાઈ બુધાભાઈ, અમે નવા બજારમાં રહીએ છીએ. 2 દિવસથી વરસાદ પડવાથી બાજુનું મકાન પડી ગયું, તે એમનું નુકસાન છે, અમારે બી નુકસાન છે. આ છોકરીને ઈંટ માથા વાગી છે વરસાદના કારણે, વધારે પડ્યું તે એટલે. શું માંગ છે તમારી? કઈ સહાય મળે તો સારું. વળી